નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે હાલમાં જ તમારી ધોરણ 9ની ટૂંક જ સમયમાં જે છે એ વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે. તેના માટેના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે છે, મોસ્ટ આઈએમપી પેપર જે છે એ આપણે જોવાના છીએ, બરાબર. તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો આજના વિડીયોમાં આપણે જોશું ધોરણ 9 વિષય તમારો વિજ્ઞાન જે છે એનું વાર્ષિક પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર જે છે એ જોવાના છીએ, બરાબર છે. ગણિતનું પેપર જોઈએ, ત્યારબાદ આપણે મોસ્ટ આઈએમપી વિજ્ઞાનનું પેપર જોઈએ, બરાબર છે. ચાલો પેપર છે શરૂઆત કરી. તમારે આગળનું પેપર જોવાનું બાકી હોય તો ખાસ જોઈ લેજો, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે કઈ રીતનું તમારે લખવાનું છે, કઈ રીતના ક્વેશ્ચન છે પૂછાઈ શકે છે, બરાબર. વિભાગીય તમારો 24 માર્કનો છે. એમાં સૌથી પહેલું તમને આપેલું છે ક્વેશ્ચન કે ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે. તો ચોકને તમે પાણીમાં નાખો તો દ્રાવણ જે છે, ચોક પાણીમાં નાખો એટલે ચોક અને ચૂનો, બરાબર, એ છે ઓગળે નહીં, એમાં સંપૂર્ણ ઓગળે નહીં અને પાણી જે છે દૂધિયું બની જાય એટલે નિલંબન બની જાય. કેવું બને? નિલંબન, બરાબર છે. બીજું, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે છે? શું થાય છે કે દ્રવ્યનું એવી રાસાયણિક પ્રક્રિયા છે, સર્જન પણ નથી થતું અને વિનાશ પણ નથી થતો. તો આ જે છે દળ સંચયનો નિયમ છે. કયો છે? દળ સંચયનો નિયમ, બરાબર છે. ત્યારબાદ છે RER નું પૂરું નામ. ચાલો, આ મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે. આ આન્સર કોમેન્ટમાં બધાએ કહેવાનો છે. RER નું પૂરું નામ શું છે, બરાબર છે. ત્યારબાદ છે ચોથું, એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ જોવા મળે છે? તો એવી કઈ પેશી છે? તેમાં આવશે મૃદુતક પેશી છે. એમાં સ્પષ્ટ આંતરકોષીય અવકાશ છે જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ છે પાંચમું કે રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? તો પર્ણના આડછેદ ઉપર આપણે સેફ્રેનિન અભિરંજક જે છે એ વાપરવાનું થશે, બરાબર છે. ચાલો, આ તમારા MCQ હતા. ત્યારબાદ હવે છે એ ખરા ખોટા છે, આપણે જોશું. ચાલો, ખરા ખોટામાં તમને શું આપેલું છે? છઠ્ઠું છે કે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે. તો આ વિધાન કેવું છે? આ વિધાન છે એ ખરું છે, સાચું છે, બરાબર છે. ત્યારબાદ છે બીજું કે ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મમાં બદલાવ લાવે છે. તો ભૌતિક ફેરફાર છે એ ગુણ્ય જે દ્રવ્ય છે ને રાસાયણિક ગુણધર્મમાં ફેરફાર લાવતું નથી. વિધાન કેવું છે? એના માટે આ વિધાન ખોટું છે. ત્યારબાદ છે કે ગુરુત્વાકર્ષણ બળ ઉધ્વ દિશામાં લાગે એટલે ઉત્પ્લાવક બળ અધો દિશામાં લાગે છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે, બરાબર છે. ત્યારબાદ છે ખાલી જગ્યા છે પૂરવાની છે. માં નવમું છે કે ધ્વનિના તરંગો ખાલી જગ્યા પ્રકારના હોય. ધ્વનિના તરંગો જે છે એ કેવા હોય? યાંત્રિક પ્રકારના હોય. કઠોળ આપણને ખાલી જગ્યા પૂરું પાડે. પ્રોટીન, કાર્બોદિત કે ચરબી. ચાલો, આ પણ સહેલો ક્વેશ્ચન છે ને, IMP છે. તો આ આન્સર પણ તમે આનો કોમેન્ટ કરજો, બરાબર છે. કઠોળ આપણને શું પૂરું પાડે? 11મું છે વેગ સમયના આલેખનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે. તો વેગ સમયના આલેખનું ઢાળ જે છે એ અંતરનું મૂલ્ય આપે, બરાબર છે. વેગનો SI એકમ શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા માઇનસ નહીં આવે પણ 1 આવશે. મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. મીટર પ્રતિ સેકન્ડ. કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે ખાલી જગ્યા બળ જરૂરી છે. તો પ્રવેગિત ગતિ કરાવવી હોય તો અસંતુલિત બળ છે એના માટે જરૂરી છે, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે 14મું આવેલું છે કે પદાર્થનું તાપમાન માપવા લેક્ટોમીટર વાપરશો કે થર્મોમીટર? તો ભાઈ, તાપમાન માપવા માટે શું વપરાય? તો કે થર્મોમીટર. શું વપરાય? થર્મોમીટર, બરોબર છે. ત્યારબાદ છે 15મું કે પાણીમાં 10% ઇથાઇલ આલ્કોહોલ છે, તેમાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો. સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. 10% ઇથાઇલ આલ્કોહોલ છે, દ્રાવ્ય અને દ્રાવક. તો દ્રાવ્ય શું થયું? તો કે ઇથાઇલ આલ્કોહોલ છે એ દ્રાવ્ય થયું એટલે દ્રાવ્યમાં શું આવશે? દ્રાવ્ય જે છે એ ઇથાઇલ આલ્કોહોલ. અને દ્રાવક જે છે એ શું થયું? તો કે દ્રાવક જે છે એ કેમાં દ્રાવ્ય થયું? તો કે પાણીમાં. તો પાણી જે છે એ શું થયું? દ્રાવક થયું, બરાબર છે. દ્રાવ્યમાં છે ઇથાઇલ આલ્કોહોલ અને દ્રાવકમાં જે છે એ પાણી, બરાબર છે. ત્યારબાદ છે કોષનો આકાર અને કદ શાને સંબંધિત હોય? ચાલો, કોષનો આકાર જે છે એ અને કદ છે એ શાને સંબંધિત હોય છે આપણે કહેવાનું છે. તો કોષનો આકાર જે છે અને કદ જે છે એ એના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય. કોને હોય? વિશિષ્ટ કાર્ય હોય એને સંબંધિત હોય છે. ત્યારબાદ છે 17મો પૃથ્વીના ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જણાવો. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 મીટર પ્રતિ સેકન્ડ
સ્ક્વેર, બરોબર છે. Na પ્લસ અને SO4-2 દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખવાનું છે, તો શું આવશે? Na2 ને SO4, બરોબર છે. 19 પરિસ્થિતિ અ આપેલી છે, ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ. અને બીજી પરિસ્થિતિ આપેલી છે કે સામાન્ય બીજનો ઉપયોગ અને રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ. આ જણાવો કે પાક અને જમીન માટે ઉપરોક્ત બેમાંથી કઈ પરિસ્થિતિ લાભદાયક છે. તો એમાં છે પરિસ્થિતિ કઈ લાભદાયક થશે, તો કે પરિસ્થિતિ અ જે છે એ લાભદાયક થશે, બરાબર છે. કારણ શું? તો કે ઉચ્ચ કક્ષાના બીજો અને સેન્દ્રિય ખાતર છે એ વધારે પાક જે છે એ આપણે આપે, બરોબર છે. 20 છે વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વો છે. ઓળખી બતાવો કે બંને પોષક તત્વોમાં કયું ગુરુ પોષક તત્વ છે અને કયું લઘુ પોષક તત્વ છે. તો ગુરુ પોષક તત્વ જે છે એમાં શું આવશે? તો કે ગુરુ પોષક તત્વમાં છે એ ફોસ્ફરસ આવશે, બરોબર છે. અને બોરોન જે છે એ શેમાં આવશે? તો કે એ લઘુ પોષક તત્વમાં, બરોબર. આ ફોસ્ફરસ છે એ ગુરુ પોષક તત્વ અને બોરોન જે છે એ લઘુ પોષક તત્વ, બરોબર છે. ચાલો, ત્યારબાદ 21 જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડે? તમારું અનુમાન. જો હરિતકણ ન હોય તો પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા જે છે, કઈ ક્રિયા? મેન એની ક્રિયા જે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જે છે એ જ ક્રિયા અટકી પડે, બરોબર છે. ત્યારબાદ છે 21મો શબ્દમાં જવાબ આપો, એક શબ્દમાં. રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન હોય છે? તેમાં શું આવશે? ક્યુટીન. કયો પદાર્થ હોય છે એમાં? ક્યુટીન, બરોબર છે. 23મો સમીરને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે, તો તે જ્યાં રહે છે તેની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો તથા જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે. તમે સમીરને શું ઉછેર કરવાની સલાહ આપશો? જો આસપાસ સુંદર બગીચો છે અને વનરાજી હોય તો બગીચાને લીધે છે એ મધમાખીનો જે બિઝનેસ છે એ વધારે કરી શકે, એટલે મધમાખી ઉછેરની જે છે એને સલાહ છે એ આપશું, બરોબર છે. ચાલો, ત્યારબાદ છે યોગ્ય જોડકા જોડો. નિયમ જડત્વનો નિયમ. તો જડત્વનો નિયમ કોને આપેલો છે? તો કે એ છે એ ગેલેલિયો આપેલો છે. અને ગતિનો બીજો નિયમ છે એ ન્યૂટને આપેલો છે, બરોબર છે. ચાલો, તો આપણો 24 માર્કનો વિભાગ એ જે છે એ પૂરો થયો, બરોબર. આમાં કઈ ડાઉટ હોય કે ન સમજાતું હોય ને કોમેન્ટ કરવાની કીધી હોય ખાસ કરી નાખજો, બરોબર છે. ત્યારબાદ છે વિભાગ બી તરફ આગળ વધીએ. વિભાગ બી માં તમારે 9 પ્રશ્નો લખવાના હોય અને 2 ગુણના પ્રશ્નો હોય, એટલે 18 માર્કનો તમારો વિભાગ બી થાય. પેલા વ્યાખ્યા છે ઉત્કલન બિંદુ અને બાષ્પીભવનની વ્યાખ્યા આપવાની છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોઈએ. પછી ત્યાર પછી એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં પ્રયોગ કરતી વખતે 32 ગ્રામ ઓક્સિજનમાં 4 ગ્રામ હાઇડ્રોજન બાળે છે, ત્યારે 36 ગ્રામ પાણી પ્રાપ્ત કરે છે. તો 64 ગ્રામ ઓક્સિજનમાં 4 ગ્રામ હાઇડ્રોજન બાળે તો કેટલા ગ્રામ પાણી પ્રાપ્ત થાય? રાસાયણિક સંયોગીકરણનો કયા નિયમ તમારા જવાબનું સમર્થન કરશે? પછી HNO3 અણુના આણ્વીય દળની ગણતરી કરવાની છે. H નું આપ્યું છે, N નું આપ્યું છે અને O નું આપ્યું છે. અને આણ્વીય દળની ગણતરી કરવાની છે. સાવ ઈઝી છે. ગણતરી કરીને આન્સર જે છે કોમેન્ટ કરવાનો છે, બરોબર છે, ભૂલાય નહીં. ત્યારબાદ છે 28મો કે સમસ્થાનિકોના કોઈ પણ 2 ઉપયોગ લખો. સમસ્થાનિક ક્યાં ઉપયોગ થાય, એના શું ઉપયોગ છે જણાવવાનું છે. અન્વાહક પેશીના ઘટકો જણાવો. નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધો. ચેતાતંતુ, શિખાતંતુ, કોષ કેન્દ્ર, નક્ષતંતુ. આ આકૃતિ જે છે એ મોસ્ટ IMP આકૃતિ છે, બરોબર. શેની આકૃતિ છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો અને નામ પણ જણાવવાના છે, બરોબર. અથવા આ ફક્ત દ્રષ્ટિહીન માટે છે, આપણે માટે નથી, બરોબર. 31મું છે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ જણાવો. એક જગ્યાએ બીજી જગ્યાએ જવું સ્થાનાંતર કહેવાય, બરોબર. અંતર કોને કહેવાય? કાપેલા અંતરને, બરોબર. એકમ સમયમાં કાપેલા અંતરને, બરોબર છે. લિફ્ટમાં બેઠેલા એક વ્યક્તિનો ગતિ માટેનો વેગ સમયનો આલેખ છે એ આપેલો છે અહીંયા. આ વેગ છે એનો 5, 10, 15, 20 મીટર અને આ સમય છે 1, 2, 3, 4, 5 સેકન્ડ, બરોબર છે. હવે આલેખમાં AB રેખા દ્વારા નિરૂપિત લિફ્ટની ગતિનો પ્રકાર A અને B, આ ગતિનો પ્રકાર જે છે એ ઓળખવાનો છે. અને રેખા CD દ્વારા આ C ને D છે, આ લિફ્ટની ગતિનો પ્રકાર છે ઓળખવાનો છે, બરોબર છે. એના અથવા દક્ષિણ વિદ્યાર્થી માટે છે, આપણા માટે લાગુ પડે નહીં. ત્યારબાદ છે કે નીચે વ્યવહારમાં બનતી ઘટનાનું વર્ણન કરેલ છે, કે તે વર્ણનના આધારે નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. ઘટના છે કે તમે જોયું હશે કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાં ખેલાડી ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે હાથને પાછળની બાજુએ લઈ જાય છે. તો ઉપરોક્ત ઘટના સાથે સંકળાયેલ ગતિના નિયમને ઓળખો અને ખેલાડી કેચ કરતી વખતે હાથને પાછળની બાજુ લઈ જાય છે તેનું વૈજ્ઞાનિક કારણ જણાવો.
જો દડો છે વધારે ગતિમાં હોય, દડાની ગતિ જે છે એને કંટ્રોલમાં કરવા માટે ડાયરેક્ટ આપણે કરીએ તો હાથમાં વધુ અથડામણ લાગે, એટલે હાથને પાછળ લઈ જઈએ તો દડાની ગતિની હારે હારે આપણો હાથ જે છે એ સેટ થઈ જાય, એટલે કે દડો છે એ આપણે ઊભો રાખી શકીએ. જેમ કે તમે ચાલુ ગાડીએ ઉતરો તો ડાયરેક્ટ તમે પડી જશો, બરાબર, પણ ગાડીની હારે હારે દોડતા દોડતા ઉતરશો અને પછી તમારી ગતિ ઓછી કરશો તો તમે છે એ પડવાની સંભાવના તમારી ઓછી રહેશે, બરાબર છે. ત્યારબાદ 34મું છે, ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે જ્યારે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલા જ બળથી આપણે વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હોય છે. જો આ વસ્તુ રસ્તાના છેડે ઉભેલ ટ્રક હોય અને આપણા દ્વારા લગાડે બળથી તે ગતિમાં આવતી નથી. એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતા કહે છે કે બે બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, જે પરસ્પર એકબીજાની અસર છે શું કરે છે, નાબૂદ કરે છે. તો આ વર્ણન પરથી બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી. સમજાઈ ગયું? જવાબ આમાંનામાં જ છે, બરાબર છે. 35મું છે, પાવરની વ્યાખ્યા આપો અને વોટ અને કિલોવોટ વચ્ચેનો સંબંધ જણાવો, બરાબર છે. ત્યારબાદ છે 36મું કે આકૃતિ A અને B માંથી નીચા પીચ જે છે એના ધ્વનિ તરંગો અને ઊંચા પીચના ધ્વનિ તરંગોમાં વિભેદિત કરો. નીચું પીચ અને ઊંચું પીચ, બરાબર. આકૃતિ A અને B આપેલી છે, બરાબર છે. તરંગો છે એનો છે અહીંયા સમય પણ તમને આપેલો છે, બરાબર છે. આની આકૃતિ આ કંઈક આ છે, આની આ પ્રકારની છે. તો નીચું અને ઊંચું પીચ છે એ કહેવાનું છે. ત્યારબાદ છે બીજું છે કે અનુમાન લગાવો. A અને B આ દ્રષ્ટિના વિદ્યાર્થી માટે છે, બરાબર, આપણા માટે નથી. એના અર્થમાં છે કે નીચેનામાંથી સૌથી વધુ શું પ્રાપ્ત થાય છે તે પ્રમાણે કોષ્ટકમાં ગોઠવો. ઘઉં, મગફળી, શાકભાજી, ફળો, તલ, જુવાર, મસાલા, તુવેર. કાર્બોદિત શેમાં વધારે હોય, પ્રોટીન શેમાં હોય અને વિટામિન અને ખનિજ તત્વો શેમાં હોય, એ અલગ અલગ અહીંયા બોક્સમાં લખવાનું છે, બરાબર છે. ક્લિયર? ચાલો, વિભાગ બી છે 18 માર્કનો આપણે પૂરો કર્યો. જોઈએ વિભાગ સી, એમાં શું કહેવા માંગે છે. તો અહીંયા તમને પ્રશ્ન આપેલા છે, 6 પ્રશ્ન લખવાના છે અને 3 માર્કના પ્રશ્ન તમારા રહેશે, એટલે 18 માર્કનો તમારો વિભાગ સી થશે. 38મું છે, કોષ્ટકમાં ખૂટતી માહિતી ભરો. તો ગુણધર્મો છે એની અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુ 3 અવસ્થા આપેલી છે. દળ છે એ ચોક્કસ દળ હોય, પ્રવાહીમાં શું હોય અને વાયુ અવસ્થામાં શું હોય. કદ છે એ ચોક્કસ કદ હોય નહીં વાયુ અવસ્થામાં, તો પ્રવાહી અવસ્થામાં હોય, ઘન અવસ્થામાં ચોક્કસ કદ હોય કે ન હોય, બરાબર. આકાર છે એ ચોક્કસ આકાર પ્રવાહી અવસ્થામાં ન હોય, બરાબર છે, પણ ઘન અને વાયુમાં હોય કે ન હોય એ કહેવાનું છે. ચાલો, ત્યારબાદ છે 39મો ક્વેશ્ચન જે જોઈએ કે નીચેના ફેરફારોને ભૌતિક ફેરફારો તથા રાસાયણિક ફેરફારોમાં વર્ગીકૃત કરો. ઝાડનું કાપવું, પછી તવીમાં માખણનું પીગળવું, તિજોરીને કાટ લાગવો, પાણી ઉકળીને વરાળ બનવું, કાચા ફળો વડે ફ્રૂટ સલાડ બનાવવું, કાગળ અને લાકડાનું સળગવું. આમાંથી ભૌતિક અને રાસાયણિક આ ફેરફાર જે છે એ અલગ અલગ કરવાના છે, બરાબર છે. 40મું છે કે વિદ્યાર્થીઓને એક જૂથ પગરખાનું એક ખાલી ખોખું લઈને તેની ચારે બાજુથી કાળા કાગળ વડે ઢાંકી દે છે. આ ખોખાને એક છેડે પ્રકાશનો સ્ત્રોત દાખલ કરવા એક નાનું છિદ્ર બનાવે છે, બરાબર છે. હવે તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કાચના એક પાત્રમાં દૂધ ભરીને ખોખામાં ગોઠવે છે, એ અંદર દેખાડે છે, બરાબર છે. પાત્રમાં મૂકેલું દૂધ પ્રકાશ વડે પ્રકાશિત થતું જોઈને તેઓને આશ્ચર્ય થાય છે. તેઓ આ જ પ્રવૃત્તિ મીઠાનું દ્રાવણ ભરીને કરે છે, પણ પ્રકાશ તેમાંથી આરપાર પસાર થઈ જાય છે. તો હવે દૂધ કેમ પ્રકાશિત થાય છે સમજાવો. સંકળાયેલ ઘટનાનું નામ. જો દૂધમાંથી પ્રકાશ આરપાર પસાર થાય છે, બરાબર છે, મીઠાના દ્રાવણમાં પરિણામ કેમ નથી મળતું, કારણ કે પસાર થતું નથી. અને બીજા એવા 2 દ્રાવણના નામ આપો કે જેમાં દૂધમાં જોવા મળતી અસર જેવી જ અસર છે એ જોવા એમાં મળે, બરાબર છે. ચાલો, ત્યારબાદ છે 41મો ક્વેશ્ચન છે કે આપેલા શબ્દો ચોરસ કોયડામાં તત્વોના નામ છુપાયેલ છે, સંજ્ઞાઓ વડે આપેલા કોયડો છે પૂરો કરવાનો છે. હવે 1 એટલે Cl, પછી 5 Xc છે, આડી ચાવી ઊભી ચાવી AB છે, 1માં Cl અને 5માં Xe. અને આડી ચાવી છે 2માં છે H, 3માં Ar, 4માં O અને 6માં N. હવે તમે પેલું Cl છે 1 છે C, અહીંયા તમે જો Cl વાળું નામ આપણે આપ્યું છે અહીંયા. Cl એટલે મીન્સ કે કેલ્શિયમ, બરાબર છે. અને Xg એટલે એક્ઝનોન આપ્યું છે તમને, બરાબર છે. 5 નંબરમાં આડું આવ્યું છે, અહીંયા છે, અહીંથી શરૂઆત થાય. પછી 4માં શું છે તો કે 4માં છે O છે, તો એમાં ઓક્સિજન આવી જાય OXY, બરાબર છે, OXY. 5માં છે એ આડી ચાવી ઊભી ચાવી બંને છે એ સરખી કરવાની છે. 6માં છે એ શું આપ્યું છે, ખાલી N આપ્યું છે અહીંયા, બરાબર છે. તો N વાળું શું છે તો કે નાઇટ્રોજન છે, પછી નિયોન છે, NiTrOGe, નાઇટ્રોજન અહીંયા આખું આવી જાય, બરાબર છે. અહીંયા 5 નંબરનું છે ઊભી ચાવી જોઈએ તો Xe થી શરૂઆત થાય, બરાબર છે, તો એક્ઝનોન અહીંયા આવી જાય, XEN
અને એન. અહીંયા શું આવશે આડી ચાવીમાં? આડી ચાવીમાં જે છે 4 નંબર ઉપર શું આવશે તો કે ઓક્સિજન છે, બરાબર છે. અહીંયા આખું ઓક્સિજન આવી ગયું, હાઇડ્રોજન આવી ગયું. ઓક્સિજન પહેલા નંબર ઉપર શું આપ્યું છે તો કે Cl, તો કે CHClORINE. ક્લોરીન નથી આવતું કારણ કે છેલ્લે E આવે છે. તો શું આવશે અહીંયા આવશે કેલ્શિયમ. કેલ્શિયમમાં O છેલ્લે આવે છે. Cl વાળું શું શરૂ થાય છે તે જ ગોતી અને આપણે અહીંયા લખવાનું છે, બરાબર. ઊભી અને આડી બંને ચાવી પૂરી કરવાની છે. ક્લિયર? ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે. અથવામાં આપેલો છે કે સંજ્ઞા પર તત્વોના નામ જણાવો. Cl, H, Ar, O, B અને N, બરાબર છે. 42મો છે આ દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. 43મો છે, સોરી આ દ્રષ્ટિહીનમાં 42 છે એ આપણા માટે છે, બરાબર છે. 42માં છે કે જલવાહક પેશી અને અનવાહક પેશીને જટિલ પેશી શા માટે કહે છે? તે બંને એકબીજાથી કેવી રીતે અલગ પડે છે, બરાબર છે, એ કહેવાનું છે. અને નીચેની આકૃતિમાં વિવિધ પ્રકારના આલેખ આવેલા છે, તેના પરથી નીચેના પ્રશ્ન જવાબ આપવાના છે. એક આલેખ છે એ સમય અને અંતરના છે. બધા આલેખ છે A, B અને C 3 છે. આપેલા આલેખોમાં અંતર સમય અને વેગ સમયમાં વર્ગીકરણ કરો. જો અંતર સમયનો આલેખ છે ને વેગ સમયનો આલેખ છે. આપેલા ત્રણેય આલેખ કયા પ્રકારની ગતિ દર્શાવે જણાવવાનો છે. એના અથવામાં દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે, આપણા માટે નથી. 44મો ક્વેશ્ચન છે ગતિનો ત્રીજો નિયમ લખો અને આ નિયમના વ્યવહારમાં જોવા મળતા કોઈ પણ બે ઉદાહરણ. આ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ગતિનો ત્રીજો નિયમ ખાસ હશે, ક્વેશ્ચન કરી લેવાનો છે ગમે એમ કરીને. ટૂંક નોંધ લખો પડઘો. અને 46મો છે કે પરાધ્વનિના કોઈ પણ 3 ઉપાયો. આ પણ મોસ્ટ IMP પ્રશ્ન છે, ખાસ કરી લેજો, બરોબર છે. ચાલો વિભાગ D છે તમારો 20 માર્કનો રહેશે. વિભાગ D 4 ગુણના પ્રશ્ન, 5 પ્રશ્ન તમારે લખવાના છે કોઈ પણ. એમાં પહેલું છે આલ્ફા કણોના પ્રક્રિયણના પ્રોગ્રામમાં રુથરફોર્ડે સોનાના વરખનો ઉપયોગ કર્યો, તેનું વૈજ્ઞાનિક કારણ છે જણાવવાનું છે. અને બીજું છે 2 પ્રશ્નો છે. રુથરફોર્ડના પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કરવામાં આવ્યો, તેની કોઈ પણ 2 લાક્ષણિકતાઓ જણાવો, બરોબર છે. ત્યારબાદ છે 48મો કેલ્શિયમ અને Ar છે આપ્યું છે તમને 2 અર્ગુણ, બરોબર. એ સમાન દળાંક ધરાવે છે પરંતુ પરમાણુ ક્રમાંક છે જુદા જુદા ધરાવે છે. આ જોડીને કયા નામે ઓળખવામાં આવે છે તેની વ્યાખ્યા આપવાની છે. બીજું છે આ બંને તત્વોના પરમાણુઓમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા કેટલી છે અને તત્વમાં રહેલા ન્યુક્લિયોન્સમાં કયા અપરમાણવીય કણોનો સમાવેશ થાય છે, બરોબર છે. 49મું છે કે રિયા અને તેની મિત્રની સૂચના અનુસાર પૃથ્વીના ધ્રુવ પ્રદેશ પર થોડાક ગ્રામ સોનું ખરીદે છે. હવે જ્યારે રિયા તેના મિત્રને વૃષભવૃત્ત પર મળે છે ત્યારે તે તેના સોનું છે એ આપી દે છે. શું તેઓ મિત્ર ખરીદેલ સોનાના વજનથી સંતુષ્ટ હશે? જો ના તો કેમ, બરાબર છે. અને બીજો છે કે પદાર્થનું દળ છે 10 ગ્રામ છે, તે પદાર્થનું પૃથ્વી પર અને ચંદ્ર પર વજન કેટલું હશે? આ પણ IMP પ્રશ્ન છે, પૂછાઈ શકે તેવા ક્વેશ્ચન છે, ખાસ કરી લેવાના છે, બરોબર છે. ચાલો ત્યારબાદ આપેલું છે તમને કે 50મું કે 2 પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું થશે જો એ પદાર્થનું દળ બમણું કરવામાં આવે અને પદાર્થો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે? તો બંનેમાં તમારે જવાબ છે ગણતરી કરીને આપવાના છે, બરોબર છે. ત્યારબાદ છે 51મું કે વસ્તુની ગતિ ઉર્જાની વ્યાખ્યા આપો. નિયમિત વેગથી ગતિ કરતા પદાર્થના ગતિના સમીકરણો છે F બરાબર ma. સૂત્રના ઉપયોગ કરવાનો છે F બરાબર ma અને ગતિ ઉર્જાનું સૂત્ર તારવવાનું છે. 52મું છે સૂકી દ્રાક્ષમાં આશ્રુતિની ઘટના જોવા મળે છે, પ્રવૃત્તિનું વર્ણન અને અવલોકન જણાવો, બરોબર છે. અને 53મું છે વનસ્પતિને કોષની નામ નિર્દેશ આકૃતિ દોરો. આ પણ IMP ક્વેશ્ચન છે, વનસ્પતિ કોષ, બરોબર છે. અને છેલ્લો 54મો ક્વેશ્ચન છે ખાતરના પ્રકાર જણાવી સારું પાક ઉત્પાદન મેળવવા માટે તમે કયા પ્રકારના ખાતરનો ઉપયોગ કરશો તે જણાવી તમારા જવાબના સમર્થનમાં વૈજ્ઞાનિક કારણ આપવાનું છે. તો આ હતું તમારું વિજ્ઞાનનું મોસ્ટ IMP પેપર છે હતું, બરોબર. આ પેપર તમારી એક્ઝામમાં ઘણું બધું મદદરૂપ થશે, આમાંથી ઘણું બધું તમને પૂછાઈ શકે તેવું છે. તો ખાસ ક્વેશ્ચન કરી લેજો, ખાસ જોઈ લેજો કેવા પ્રકારના ક્વેશ્ચન આવે, કઈ રીતે આન્સર લખવા. કંઈ ડાઉટ હોય પેપરમાં, કંઈ ન સમજાણું હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો ખાસ તમારા બધા મિત્રોને શેર કરી દેજો જેથી એને પણ મોસ્ટ IMP ક્વેશ્ચન મળી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.